શું બતાવું? અલે 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 અરે મમ્મી આ તો જો હું ક્યાં બોલાયો એને એવું થયું. એ દિવસે નિકેશ બોલ્યા હતા ને એ દિવસ મેં ખરેખર મેકઅપ જ નહોતું કર્યું જે દિવસે બોલ્યા હતા. પણ આજે ઓછો ફાવે છે બરાબર પણ મેં શીખવાડ્યો છે થોડો થોડો હે ને. કઈ બી મને એવું લાગે છે. લોલીપોપ ઘણા ટાઈમ પછી આવ્યા કેવી મજા આવી? બહુ જ મજા આવી આજે. અમે ये दो दादा તું અમાર જોડે આવી જા. હે એવરીવન, હરે કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. સો આજે છે મંડે ને બધા મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે, ઉઠી ગયા છે. હેલો મમ્મી. હેલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ. આ ખીચડી વઘારવી ખાલી ખાલી ખીચડી છે એમ? હો. ઓકે. તો શું શાક કરવું નથી કઈ ખબર એ બી છે અત્યારે ગરમીમાં ભાવતું નથી બહુ. મેં કીધું દાળ ભાત શાક ને કરું તો કે ના કે નથી ખાવા દાળ ભાત પણ એમ બી મમ્મી પણ ઉનાળામાં લાગે, પાણી પીએ ને બધા એટલે ખવાય નહીં. એટલે ખીચડી જ વઘારવી જો ડુંગળી બટેકા સુધાર્યા ઓકે. હવે ખાલી વઘારવી શું કરે અમારા ગુલ્લુ મહારાજ? એટલે શું હતું ગુલ્લુ મહારાજ અમારા ફોન જોવે છે કારણ કે પછી અમને ઓફિસ જવા નહીં દે. હે ના નિશેવ? બાબુ શું કરે મારી તો ફોન જોવે છે? ના જોવાનો હોય, ફોન ના જોવાનો હોય બેટા. હે શું શું કરું? શું બતાવું તમે? શું બતાવું? શું બતાવું? અલે 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 અરે મમ્મી આ તો જો હું ક્યાં બોલાયો એને એવું થયું. જા ફોન જોતો તો બરાબર જોતો તો જા. હા એટલે જ એને ફોન આલવો પડે છે તમારી વાંચી ના થાય ને એટલે જા બેટા. ની સેવ. અરે પપ્પા અહીંયા જ છે, ક્યાંય નથી જતા. હેલો મેડમ, ગુડ મોર્નિંગ. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફાઇનલી ગાઈઝ આજે મારો મેકઅપ દેખાઈ જશે બરાબર. અમારી વેનિટી છે અને જે દિવસે નિકેશ બોલ્યા હતા ને એ દિવસ મેં ખરેખર મેકઅપ જ નહોતું કર્યું જે દિવસે બોલ્યા હતા. પણ આજે કર્યો. આજે કર્યો છે કારણ કે મારે શૂટ કરવાનું છે અને બીજી એક વસ્તુ કે પહેલા જ કહી દઉં કે મેકઅપ મને ઓછો ફાવે છે બરાબર પણ મેં શીખવાડ્યો છે થોડો થોડો હે ને. કઈ બી પણ કેવું છે ખબર છે કે ક્યારેક શૂટ હોય કે ઇવેન્ટ હોય કે એવું કંઈ હોય ને તો બેને સેટ ના થાય તો જાતે થોડું મેનેજ કર્યું હોય તો સારું લાગે. નિશુ મમ્મા કેવી લાગે છે? અરે મોલો ચોકલું. અરે મેં એને એવું કીધું કે કેમ ફોન જોવે છે તો ભાઈ ચંપલ પહેરીને હેડી એટલે એને ખબર છે કે આ લોકો જવાના છે એટલે જ મને ફોન આપ્યો છે બરાબર કારણ કે એના વગર અને રોજ તૈયાર નહીં થતો એ આ પાછળ આવતો નથી પણ આજે એનો મગજ ફરી ગયો છે કે હું તો તમારી જોડે જઈશ, હું તો તમારી જોડે જઈશ. એને શું કરવાનું લેવાનું? ના બપોર આવશે મમ્મી ઓકે. નિશુ નાનું નાને આવવાના છે, ફટાફટ શૂટ પતી જાય. નાની નાનું આવવાના છે. ઓહો નિશુ તું નાનું ફોનમાં શું કહેતો હતો? શું લાવવાનું કહેતો? શું લાવવાનું હતું બેટા? શું કહેતો હતો દીકરા? એમ કે જે આમાં કહી દે આમાં નાનું સાંભળે છે કહી દે તો. શું લાવવાનું હતું? કહી દે કહી દે કહી દે. નાટક કરે છે ભાઈ. એના અત્યારે મૂડ નથી મને એવું લાગે છે. લોલીપોપ. ગાઈસ એવું કહેતો હતો કે નાનું માં માટે લોલીપોપ લેતા આવજો. પછી નાનું એવું કીધું ને કે શેનું લોલીપોપ હોય? ના મમ્મી પાછળથી બોલે લોલીપોપ નથી ખાવાનું એટલે શું કે કોઈ વાંધો નહીં આઈસ્ક્રીમની ડબ્બી લેતા આવજો. બોલ બોલ બધાની ઉપર ના ચડાય બેટા મમ્મી કંદુ ખા. એ નિશિવ બેડ આપીશ બેટા. નિશા જમ હાથે કરીને હેરાન કરે છે. એવું ના કરે બેટા. ચલાઈ જા બેટા. મમ્મા જાકમાં મમ્મી ગંદુ થઈ જાય. અત્યારે અમારા ઘરે છે ને પ્લમ્બર આવ્યા છે કારણ કે અમારા વોશરૂમમાં પાણી લીકેજ છે એટલે ફટાફટ એનું પહેલાં કરવું પડશે નહીં તો મમ્મી રગવા કરી નાખશે કે તમે પછી ઉતાવળ કરીને ભાગી જશો. વાગવામાં થઈ ગયા છે ડાયરેક્ટ સાંજના 8 અને અમારા ઘરે મહેમાન આવ્યા હતા બટ સવારથી તમને લોકોને નહોતા મળાયા બરાબર. અમે લોકોએ આજે બહુ જ એન્જોય કર્યું, સરસ મજાનું બપોરે જમ્યા બરાબર. આપણે રિવ્યૂ લઈએ આપણા ઘરે કોણ આવ્યું છે પહેલાં તમને એ બી બતાવી દઉં. હેલો જય શ્રી કૃષ્ણ માસી. મજામાં? બસ મજામાં. કેવું લાગ્યું અમારા ઘરે? સરસ. શ્રીખંડ પૂરી ખાધા, ખમણ ખાધા, બટેકાનું શાક ખાધું. ખુશીની ઈચ્છા હતી માસી બનાવે એ જ ખાવું છે તે બનાવી. એમાં એવું હતું કે મારે એમના ઘરે જમવા જવાનું હતું પણ એ મેળ ના આવ્યું એટલે મારા ઘરે જ આવી ગયા. અમે એને ઘેર આવી ગયા અને અત્યારે હોટલમાં પીઝા ખાવા જઈએ છીએ. હા. મજા આવી આખો દિવસ. વાહ, વાહ, ઘર વાહ. ભરેલું હતું, બાળકો વડીલો મોટાઓ બધાય. હા. વડીલોમાં તો હું જ છું પહેલી મોટી અહીંયા તો. ઓકે અને આપણા ઘરે દીદી બી આવ્યા છે બરાબર. હેલો ઘણા ટાઈમ પછી આવ્યા કેવી મજા આવી? બહુ જ મજા આવી આજે. અમે તો શોપિંગ કરવા બી ગયા, શોપિંગ કરવા ગયા, ખુશીની દુકાને ગયા, પછી બીજે ગયા, કેન્ડી લેવા ગયા, લેવા ગયા. કેન્ડી ખાધી મસ્ત અને
અમારા ઘરે જો આજે બે દીકરીઓ બરાબર, બીજી રચિતા પણ આવી છે. અહીંયા બે બહેનો મળી ગયા, અહીંયા બી બે બહેનો મળી ગયા. મારી બેન લેવા જવી પડશે. હા એ બરાબર, બધા હું વચ્ચે આવી ગઈ બરાબર. નથી કે દીકરી કે વહુ થેન્ક યુ. ઓકે ગાઈસ, તો અમે લોકો જો બચ્ચા પાર્ટી તો નીચે જતી રહી છે, કારણ કે અત્યારે બન્યો છે પિઝાનો પ્રોગ્રામ બરાબર. એટલે પિઝા માટે કોઈ વેઇટ કરે એમ નથી, ના નાના ના મોટા. શું કહો છો ભાઈ? હેલો, જય શ્રી કૃષ્ણ. તમે એવું કહો છો રચિતાને કે મેં હાથ ફેરવ્યો એટલે પતલા થઈ ગયા? તે કોના બધાને કે આમને કો અમાર ઉપર હાથ ફેરવા, આમને કો અમાર ઉપર હાથ ફેરવા, આમને કો અમાર ઉપર, આમને કો. એના માટે આવવું પડે ક્યારે આવું? આજા કાલે અભી હાલ એમ નહીં, મહિનો રોકાઈ જાય પછી જાડી થાક ને આપણે જોઈએ. જાડી થવું કે ના થવું એ તો નહીં ખબર, પણ નવરી થઈ જઈશ એવી ખબર છે. મહિનો વેકેશન ઉપર જવું તો. અને આ જો સૌથી મોટા પિઝા ના આવતી, નવરી તો ના જ થતી. હે ને? કમાવાનું બનશે, આજે આગળ વધવાનું છે આપણે. હાસ તો, આમ નામ થોડુંક લેવાનું છે. હાસ તો તમારા બધાના મોટા બ્લેસિંગ. બંગલા લેવાના જ, ખરીદવાના. હા, આ પાછળ જેટલો પ્લોટ છે ને એટલું તો ખાલી આમ મારું મેદાન હશે. તો લે તો સૌથી સારું, લે આવા આશીર્વાદ બસ. હા અમાર નિકેશ એમ જ કે પોઝિટિવ. બોલે ને રામ, મજા આવે રહેવાની. હાસ તો, કેમ નહીં. એટલે લેટ હોગા પર લેટેસ્ટ હોગા. પહોંચી ગયા છે ઘરે. કેવા મજા આવી પિઝા? બહુ જલસા કરે, બહુ એટલે બહુ મજા Yes. અને સવારથી અમે ફર્સ્ટ લોકોએ- ડે મારો આવો છે તો વિચારો આના પછીના દિવસો કેવા હશે. બહુ બોલવું નહીં, આપણને ક્યારેક આપણી જ નજર લાગી સાચી જાય. વાત છે. 2 મિનિટ વચ્ચે 2 મિનિટમાં દીકરો મોઢું તો એવું કરશે ને નીકુ, જો તો ખરા. બધા નહીં બતાવું તમને લોકોને, સવારે મોર્નિંગમાં બતાવીશ એના નખરા. અને એના સાથે 2 લાખ સબસ્ક્રાઈબર રચિતા હોય ને પૂરા થઈ જાય ને તેની હેપીનેસ અલગ જ હશે. બહુ જ મજા કારણ કે 1 ફોલોવર્સથી લઈને $1 થી લઈને અહીંયા સુધીની સફર, ત્યાં સુધી રચિતા હતી જ તો 2 લાખ થઈ જાય. કારણ કે 1 લાખનું સેલિબ્રેશન કરવા માટે પણ એ આવી હતી. યસ. બરાબર. તો બહુ જલ્દી 2 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. તમે લોકો વ્લોગ જુઓ છો બટ જલ્દી પેલું સબસ્ક્રાઇબ લાલ બટન આવે ને એ કોઈ નહીં દબાવતું. અને હા, બીજી એક દબાવી દે એટલે વસ્તુ મજા આવશે. કે હું ક્યાંય બી જઉં ને તો મને એમ કે અરે ખુશી દીદી અમે તમારા વ્લોગ જોઈએ છે, અરે ખુશી દીદી અમે તમારા વ્લોગ જોઈએ છે. પણ મને એ નહીં ખબર પડતી કે આના આંકડામાં કેમ વ્યુઅર્સ વધતા નહીં તો 1000 વ્યૂઝ, 1 થી 2000 વ્યૂઝ, ખબર નહીં કેમ. કદાચ મને એવું લાગે છે કે યુટ્યુબ પર મારી પરીક્ષા લઈ રહ્યું છે જેમાં હું પાસ થઈ રહી છું બરાબર. તો બહુ જલ્દી જ થઈ જશે. અને બસ ગાઈઝ, આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. આજના વ્લોગમાં આટલું હતું. વ્લોગ સારો લાગ્યો? વિડીયો સારો વિડીયો સારો ના શું હતું? ના બ્લોગ નિકેશ પાછળ રહ્યા અમને વ્લોગ લાગ્યો હોય તો હા, બ્લોગ લાગ્યું હોય તો લાઈક લાઈક કમેન્ટ અને શેર કરી દેજો. ચેનલ બનાવવા હોય તો જલ્દીથી જલ્દી પેલું લાલ બટન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ સરસ મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. હરે કૃષ્ણ.